નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપના દોસ્ત કરણ ચડોદરા. આજે બજેટનો દિવસ હતો. આમ જોવા જાય તો છેલ્લા કેટલાય દિવસથી બજેટ વિશે આપણે ચર્ચા તો કરતા હતા, પરંતુ આજે આખરે બજેટ પેશ થઈ ગયું છે. એટલે કે નિર્મલા સીતારમણ જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે એમને બજેટ પેશ કરી નાખ્યું છે. પરંતુ મિડલ ક્લાસને શું મળ્યું છે? શું મિડલ ક્લાસને ખરેખર આનાથી ફાયદો થયો છે કે નહીં? આ બધી ચર્ચા કરવા માટે આપણે સાથે અત્યારે સીએફએ જુગલ શાહ જોડાઈ ચુક્યા છે. જુગલભાઈ, સૌથી પહેલા તો વીટીવી ગુજરાતી.com સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે તમારા મતે આ બજેટ કેવું છે? બજેટ સારું છે. ઘણી બધી હજી આપણે કહેવાય ને કે ચોખ્ખાઈ આવવાની બાકી છે. રૂલ્સ રેગ્યુલેશન બધા ક્લિયર નથી થયા. સો એ હજી આવતા ફાઇનાન્સ બિલમાં અનાઉન્સ કરશે એવું આમ તો નિર્મલાજીએ કીધેલું છે. સો એક અઠવાડિયા પછી એકદમ ક્લિયર આપણને માહિતી મળશે. અચ્છા, સૌથી મોટો ચેન્જ કોઈને લાગતો હોય તો મિડલ ક્લાસ માટે કે 12 લાખ ઉપર હવે કોઈ જ ટેક્સ નહીં હોય. 12 લાખ સુધી અત્યારે તમારી જો ઇન્કમ હશે તો તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ચૂકવવો પડે. આના વિશે શું કહેશો પહેલા તો? બહુ સાચી વાત છે. આપણે તો ઇન્ડિયામાં છે ને અત્યારે બે ટેક્સ રેજીમ છે. એક છે ઓલ્ડ ટેક્સ રેજીમ કે જેમાં આપણને એલઆઈસી કે પછી પીપીએફ કે ઈએલએસએસ ફંડ આ બધાના ઇન્વેસ્ટમેન્ટ આપણને બાદ મળતા હતા સેક્શન 80 ના ડિડક્શન સાથેનું. અને બીજું છે નવું ટેક્સ રેજીમ. સો આ જે ઇમ્પેક્ટ આવ્યો છે ફક્ત નવા ટેક્સ રેજીમના લોકો માટે છે જે લોકો એડોપ્ટ કરેલું છે. એ કેસની અંદર જેમની સેલરી ઇન્કમ અથવા તો બિઝનેસની ઇન્કમ સ્પેસિફિકલી 12 લાખ અથવા એનાથી ઓછી છે અને સ્પેસિફિક સેલરીડ ઇન્ડિવિજ્યુઅલ છે જેટલા ને સેલરી મળે છે એ લોકોના કેસમાં 75,000 નું એડિશનલી સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. તો જેથી સેલરીડ ઇન્ડિવિજ્યુઅલમાં 12,75,000 સુધી જો તમારી ઇન્કમ થતી હોય તો તમારે કોઈ ટેક્સ લાગુ નહીં પડે. અને આની સાથે એક બહુ સરસ વસ્તુ આ વખતે ફાઇનાન્સ મિનિસ્ટરે ઇન્ટ્રોડ્યુસ કરી છે આપણી સાથે, એ છે માર્જિનલ ટેક્સ રિલીફ પણ. ઓકે. સો માર્જિનલ ટેક્સ રિલીફમાં પહેલા છે ને આપણે પોતે ઇન્સ્ટાગ્રામમાં મીમ્સ હતા કે 5 લાખની ઉપર કે 7 લાખની ઉપર કદાચ 1 રૂપિયા બી જો સેલરી થઈ તો તમારે બહુ બધો ટેક્સ ભરવો પડશે. સો એના બદલે એમણે માર્જિનલ ટેક્સ રિલીફનો એક સેક્શન એડ કર્યો જેના અંતર્ગત માની લઈએ કે કોઈ વ્યક્તિની ઇન્કમ 12 લાખ રૂપિયા છે તો એને કોઈ ટેક્સ ભરવાનો નથી, પણ 12 લાખ ને 10,000 ની ઇન્કમ થાય તો આઈડિયલી એમનો ટેક્સ 61,500 રૂપિયા બને જો નોર્મલી ટેક્સ ભરવાનો આવે તો. બરાબર. માર્જિનલ ટેક્સ રિલીફનો જે સેક્શન નાખ્યો એના લીધે એમને ફક્ત 10,000 રૂપિયા જે 12 લાખની ઉપર કમાવ્યા હતા એ જ ટેક્સ તરીકે ભરવાના થશે, 61,500 ભરવાના નહીં થાય. સો આ રીતે 51,500 નું એમના માટે પણ ટેક્સ સેવિંગ થયું. અચ્છા, માર્જિનલ ટેક્સ રિલીફ ની વાત કરી જ રહ્યા છીએ તો કેટલી અમાઉન્ટ સુધી તમને આનો રિલીફ મળી શકે? ઓકે, સો માર્જિનલ ટેક્સ રિલીફનો જે સેક્શન છે એવું કહે છે કે તમારી ટેક્સની રકમ જે થતી હોય એ અથવા 12 લાખથી ઉપર જે કંઈ તમે અર્ન કરી રહ્યા છો એ બેમાંથી જે પણ ઓછું હોય એ તમે ભરી દો. એટલે માની લો કોઈની ઇન્કમ જે આપણે વાત કરી 12,10,000 છે તો ટેક્સેબલ ઇન્કમ 61,500 થાય છે. તો 12,10,000 10,000 રૂપિયા અથવા 61,500 જે પણ ઓછું હોય ભરવું એટલે 10,000 રૂપિયા એઝ અ ટેક્સ ભરી શકાય. પણ માની લઈએ કે કોઈની ઇન્કમ 12,75,000 છે તો એ કેસમાં ટેક્સ ભરવાનો આવે 71,250 નો. તો 71,250 ઓર 12 લાખની ઉપર એટલે 75,000 રૂપિયા બેમાંથી જે પણ ઓછી અમાઉન્ટ હોય એ ભરવાની. એટલે તમારે ટેક્સ જે છે 71,250 નો ભરવાનો આવે. એટલે જે આપણે વાત કરીએ એમ કે માર્જિનલ ટેક્સ રિલીફનો બેનિફિટ 12,75,000 સુધી અપ્રોક્સિમેટલી મળી શકે. એ પછી જે કંઈ એકચ્યુઅલ ટેક્સ ભરવાનો થતો હોય એ જ ભરવાનો આવે. અચ્છા જુગલભાઈ, આ બધાની વચ્ચે એક પ્રશ્ન હજી એક થાય કે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા મીમ્સ ચાલી રહ્યા છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પૂછી રહ્યા છે કારણ કે એક વાત ચાલી રહી છે કે અગર 12 લાખ સુધી કોઈ ટેક્સ નથી તો પછી એવું કેમ બતાવવામાં આવી રહ્યું છે કે 4 લાખ થી 8 લાખ સુધી 5%, 8 લાખ થી 12 લાખ સુધી 10% અને 12 લાખ થી 16 લાખ સુધી 15% ટેક્સ ભરવો પડે? આ શું છે બેઝિકલી? તો એની પાછળનું લોજિક એવું છે કે જે લોકોની ઇન્કમ 12 લાખ કરતા વધારે ટેક્સેબલ થાય છે એ લોકોના માટે લાગુ પડશે. સો આમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે બે પાર્ટ પાડેલા છે. એક એવા લોકો કે જેમની ઇન્કમ 12 લાખથી ઓછી છે જેમ આપણે વાત કરીએ એમ, તો એમના માટે એમને સેક્શન 87A નો રિબેટ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે જે લાસ્ટ યર પણ હતો, જે લાસ્ટ યર 2.5 લાખથી લઈને 7 લાખની ઇન્કમ હોય ત્યાં સુધી હતો. આ વર્ષથી એ રિબેટ મળશે 4 લાખથી લઈને 12 લાખ સુધીની જે લોકોની ઇન્કમ છે એમાં પણ. સો 87A નો રિબેટ શું છે? એટલે આઈડિયલી કેવું થાય કે અત્યારે જે ટેક્સના જે નવા રેજીમ આવ્યું
એના પ્રમાણે 0 થી 4 લાખ સુધી કોઈ ટેક્સ નથી, બટ 4 થી 12 લાખ સુધી ટેક્સનો સ્લેબ તો છે જ. એ લોકો એવું કીધું કે ટેક્સનો જે સ્લેબ છે એમાં 12 લાખ સુધીની ઇન્કમ હશે તમને સેક્શન 87A નું રિબેટ મળશે. ઓકે, સમજી ગયો. જો 12 લાખથી વધારેની ઇન્કમ છે તો તમારે ટેક્સ ભરવાનો છે, અને તો કયા રેટથી ટેક્સ ભરવાનો આવશે. સો આ વખતે જે નવા ટેક્સ સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે એના મુજબ 0 થી 4 લાખ સુધી કોઈ જ ટેક્સ નથી, નીલ ટેક્સ રેટ. 4 લાખથી 8 લાખની જ્યારે ઇન્કમ હોય તો એ કેસમાં 5%, 8 લાખથી 12 લાખની ઇન્કમ માટે 10% ટેક્સ સ્લેબ છે, 12 લાખથી 16 લાખની ઇન્કમ માટે 15%, 16 લાખથી 20 લાખની ઇન્કમ માટે 20%, અને 20 થી 24 લાખની જે ઇન્કમ છે એના માટે 25%. જે લોકોની ઇન્કમ 24 લાખથી વધારે છે એ લોકોના માટે 30%નો સ્લેબ રેટ ઇમ્પ્લિમેન્ટ થશે, એ લાગુ પડશે. અચ્છા, રિબેટ નો મતલબ એમ થાય છે કે તમને પૈસા પાછા મળી જશે, ઇન શોર્ટ. યસ, પૈસા પાછા નહીં મળે, એ સીધું આપણે કહેવાય ને કે ટેક્સમાં સીધું ડિસ્કાઉન્ટ મળે, ડિસ્કાઉન્ટ મળી જશે. ડિસ્કાઉન્ટ મળે. ઓકે, ડન છે. હવે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ. ખાસ કરીને તમે ઇન્વેસ્ટમેન્ટને લઈને લોકોને સલાહ આપો છો, પરંતુ આ વખતે બજેટ બહાર પડ્યા પછી તમને શું લાગે છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે, અને ખાસ કરીને કયા ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે? ઓકે, તો સ્પેસિફિક આપણે વાત કરીએ કે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ ક્યાં થવાનું છે. સો આ વખતે છે ગવર્મેન્ટે 6 સેક્ટર ઉપર બહુ સારું ફોકસ કરેલું છે. પહેલું છે ન્યુક્લિયર અને પાવર એનર્જી રિલેટેડ સેક્ટર, બીજું માઇનિંગ, ત્રીજું જે મેઇન સેક્ટર પર આ વખતે ગવર્મેન્ટનું ફોકસ છે એ છે વોટર ક્લિનિંગ અને પાણીની જે બી ક્લિનિંગના રિલેટેડ જે કંપનીઝ છે જે વોટર મેનેજમેન્ટનું કામ કરે, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, એ. ત્રીજું હવે ફાઇનાન્સ સેક્ટર આપણું. યસ. પાંચમું એજ્યુકેશન સેક્ટર કે જેની પર કન્ટિન્યુઅસલી ગવર્મેન્ટનું આ વખતે પણ ફોકસ રહેલું છે, અને છઠ્ઠું સેક્ટર જેની ઉપર ફોકસ રહ્યું છે ટુરિઝમ સેક્ટર. સો આ 6 સેક્ટર ઉપર ગવર્મેન્ટે આ વખતે બજેટમાં સારું ફોકસ કર્યું છે. અચ્છા, ઇન્વેસ્ટમેન્ટની અગર વાત કરીએ તો તમે એઝ અ સીએ તરીકે શું સલાહ આપશો કે એકચ્યુઅલમાં હવે આગળના સમયમાં જે વ્યક્તિ છે એમને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? ઓકે, સો એઝ અ સીએફએ તરીકે મારો ઓપિનિયન છે કે આપણે જનરલી બધાની જે સલાહ જે હોય એ દરેકના પોતાના રિસ્ક લેવાની કેપેસિટી અને ઇન્વેસ્ટમેન્ટનો જે ગાળો હોય એના ઉપર જ આપી શકાય. પણ હા, જો લોંગ ટર્મ માટે તમે ઇન્વેસ્ટ કરી રહ્યા હો તો એ કેસમાં આ બજેટ એક સારું યોગદાન પૂરું પાડી શકે એમ છે, કારણ કે આની અંદર મિડલ ક્લાસ અથવા તો જે લોઅર ઇન્કમ જે ગ્રુપ છે જેમની ઇન્કમ 12 લાખથી ઓછું છે એમની પાસે એવરી યર 70,000 થી 80,000 રૂપિયા જે છે એ ટેક્સ બચી શકે એવી જગ્યા આપી, જે એન્ડ ઓફ ધ ડે સ્પેન્ડિંગ થવાનું છે. સો કન્ઝમ્પશન સેક્ટર, એફએમસીજી સેક્ટર જે છે, કે જેમ કે માની લઈએ કે આપણે ડીમાર્ટ છે, કોઈ કંપની સ્પેસિફિક કોઈ એવું નથી, બટ ઇન જનરલ વાત કરી રહ્યો છું કે જે કન્ઝમ્પશન સેક્ટર છે એ બધી વસ્તુઓ સારી દેખાઈ રહી છે અહીંથી આગળ, કે જ્યાં એકદમ કહેવાય આપણે કે ગ્રોથના નંબર્સ, રિઝલ્ટ ખૂબ જ ધીમું પડી ગયું હતું, તો એ ધીમે ધીમે આના લીધે આગળ વધી શકે એમ છે. અચ્છા, શેર માર્કેટની વાત કરી લે થોડી. જોવા જઈએ તો શેર માર્કેટમાં જ્યારે નિર્મલા સીતારામન જ્યારે બજેટ પેશ કરી રહ્યા હતા ત્યારે શેર માર્કેટ થોડું ડાઉન થયું, એ આપણે જોયું બધાએ. પરંતુ હવે આગળના સમયમાં આ બજેટના હિસાબે શેર માર્કેટ ક્યાં પહોંચશે? આ બજેટને હિસાબે શેર બજાર જે છે આગળ સારું દેખાય છે, પણ હજી એક જે આપણે શરૂઆતમાં વાત કરી એમ કે એક ક્લેરિટી નથી, એ છે ફાઇનાન્સ બિલ નો જે હાફ પાર્ટ છે ટેક્સના રિલેટેડ, એ આવતા અઠવાડિયે જાહેર થવાનો છે. સો એઝ અ ફાઇનાન્સ પ્રોફેશનલ જે છે અમે કેવું વિશ કરીએ કે આ વખતે બધું જ ટેક્સનો બેનિફિટ કેવી રીતે મળશે એ તો ડિક્લેર કર્યું છે, વચ્ચે દિલ્હી ઇલેક્શનનું રિઝલ્ટ નો ઇલેક્શન બી પતી જશે, અને એ પછી આ ફાઇનાન્સનું બીજું બિલ જે છે સેકન્ડ પાર્ટ એ રજૂ થશે. સો વી ઓલવેઝ હોપ કે એની અંદર કંઈ પણ નેગેટિવ ન આવે. જો એ નેગેટિવ ન આવે તો અહીંથી માર્કેટ માટે, ઓવરઓલ માર્કેટ માટે ખૂબ જ સારો એક સમય સારું ચાલુ થઈ શકે છે. અચ્છા, તમે ઘણા બધા બજેટ અત્યાર સુધી જોઈ નાખ્યા છે. તમે કોંગ્રેસ વખતેના બી બજેટ જોયેલા છે, છેલ્લા 8 વખતથી નિર્મલા સીતારામન અલગ અલગ બજેટ પેશ કરી રહ્યા છે, એ પણ તમે જોયેલા છે. પરંતુ આ બધામાં આ વખતેનું બજેટ થી લઈને અત્યાર સુધીના જેટલા પણ બજેટ જોયા તમે, એમાં તમને એવું કેવું લાગે છે કે આ વખતનું બજેટ કેવી રીતના ખાસ છે? આ વખતના બજેટમાં એમણે સ્પેસિફિક જે મિડલ ક્લાસને આજે છૂટ આપી એ વસ્તુ ખૂબ જ સારી કરેલી છે, કારણ કે આજે જે સોસાયટીનું જે વર્ક છે, જે મેક્સિમમ ટેક્સ પે કરે છે, એ લોકોને કોઈ પણ પ્રકારના બેનિફિટ મળી રહ્યા ન હતા, અને આની અંદર એમાં ફોકસ થયું, તે વસ્તુ ખૂબ જ સારી લાગી રહી છે, જે અત્યાર સુધી આટલું બધું ફોકસ નતું થઈ રહ્યું. બરાબર.
અને ઇન શોર્ટ Yes. આમ પણ જોવા જઈએ તો મિડલ ક્લાસ માટે ખાસ સારી વાત તો ટેક્સ માંથી જે રાહત મળેલી છે મોટા ભાગે એ જ બતાવવામાં આવી રહી છે. પરંતુ પછી એક Yes. પ્રશ્ન થાય કે ટેક્સ માંથી તો રાહત મળી રહી છે પરંતુ રોજગારી ક્યાં છે? લોકો એવો પ્રશ્ન કરી રહ્યા છે, કારણ કે અમે પણ આજે જયારે લોકોને પૂછવા ગયા ત્યારે લોકો એમ કહી રહ્યા હતા કે રોજગારી ક્યાં છે, જ્યાં સુધી રોજગારી નહીં હોય તો શું કહેશો કે ખરેખર આમ તમને લાગે છે સીએ તરીકે કે રોજગારી છે? જો કે આ તમારો પ્રશ્ન પૂછવા લાયક નથી, તમને નથી પૂછવા લાયક, પરંતુ તોય છતાં પણ એક સો આપણે એવું વાત કરીએ કે રોજગારીનું તકલીફ છે, તો કે ક્યાંક ને ક્યાંક એમ્પ્લોયમેન્ટનું જે ગ્રોથ થઈ રહ્યો હતો એ થોડે ઘણે અંશે અફેક્ટ થયો છે, એ વાત બહુ સાચી છે. એના ઉપર પણ આ વખતે ફોકસ કરવામાં આવ્યું છે. ગવર્મેન્ટે આ વખતે ઇઝી ફંડિંગ જે છે સ્ટાર્ટઅપ્સ સ્પેસિફિકલી એમના ઉપર ફોકસ કર્યું છે. બીજું એમએસએમઈ, જે લોકો આપણા ઇન્ડિયાની અંદર ઘણા બધા લોકોને રોજગારી આપે છે, એક મોટો પર્સન્ટેજ છે કે જેમના એમના માટે ઇઝી ક્રેડિટ ગેરંટી એ લોકોએ ઇન્ક્લુડ કરી છે કે જેના લીધે ઇઝીલી એ લોકો એક્સપાન્ડ કરી શકે અને વધારે લોકોને રોજગારી મળી શકે. સો એમાં પણ આ વખતે ફોકસ કરવામાં આવ્યું છે. અચ્છા જુગલભાઈ, બે વસ્તુ એવી છે કે જેમાં ખાસ કરીને આપણે મિડલ ક્લાસનું ધ્યાન દોરવા જેવું છે. એક તો કેપિટલ ગેઇન અને ઇન્સ્યોરન્સ પ્લાન ઉપર. આમાં થોડી ઘણી કન્ફ્યુઝન હજી પણ લોકોને છે. એ કન્ફ્યુઝન શું છે અને એ કન્ફ્યુઝનનું સોલ્યુશન શું છે? ઓકે, સો કેપિટલ ગેઇન ટેક્સેશન જે છે એના માટે અત્યારે નવું કશું જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં નથી આવ્યું, પણ સ્પેસિફિક ફાઇનાન્સ મિનિસ્ટર એમની સ્પીચમાં એક વસ્તુ ઇન્ક્લુડ કરી, જ્યાં 12 લાખ સુધી કોઈ જ ટેક્સ ભરવાનો નથી. એ વાતમાં એમણે ઇન્ક્લુડ કર્યું કે સ્પેશિયલ રેટ ટેક્સ વાળી આઇટમ્સ આની અંદર ઇન્ક્લુડ નહીં થાય. સ્પેશિયલ રેટ ટેક્સ લાગુ પડે છે ઇક્વિટી, ડેટ, રિયલ એસ્ટેટ એ બધાના કેપિટલ ગેઇન ટેક્સીસમાં. સો કોઈની ઇન્કમ માની લઈએ કે 10 લાખ રૂપિયા છે સેલરાઇડ, સો એ કેસમાં એમને કોઈ ટેક્સ ભરવાનો આવવાનો નથી. પણ એ વ્યક્તિને 4 લાખ રૂપિયાનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ થાય છે ઇક્વિટીમાંથી. સો આમ જોઈએ તો એમની ઇન્કમ 14 લાખ થઈ. 10 લાખ સેલરીની ઇન્કમ જેની ઉપર કોઈ ટેક્સ નથી, પણ જે 4 લાખ એમની જે ઇક્વિટી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ થયો, એમાં અત્યારે જે પ્રમાણેના રૂલ્સ છે, જે ક્લેરિટી છે એના મુજબ 1,25,000 બાદ મળશે. બાકીના 2,75,000 ઉપર એમને 12.5% લેખે ટેક્સ ભરવાનો થશે. ઓકે, સો જે સ્પેશિયલ રેટ ટેક્સની આ રીતે આઇટમ છે, ઇવન તમારી ઇન્કમ જો 12 લાખ કરતા સ્પેશિયલ રેટ ટેક્સની સાથે ઓછી પણ છે તો પણ ટેક્સ તો ભરવાનો થશે જ. એટલે માની લે કોઈની ઇન્કમ 10 લાખ છે, ફક્ત 2 લાખનો જ ઇક્વિટી કેપિટલ ગેઇન ટેક્સ છે, તો પણ 1.25 લાખ બાદ લીધા પછી 75,000 ઉપર એમણે 12.5% લેખે ટેક્સ ભરવાનો થશે. ઓકે, બરાબર. હા, અને ઇન્સ્યોરન્સ પ્લાન ઉપર બી કન્ફ્યુઝન છે. જી, સો અત્યાર સુધી એવું હતું કે યુલિપ પ્લાન્સમાં તમારો પ્રીમિયમ 2.5 લાખ કરતા ઓછું છે, ઓર જે સમ ઇન્શ્યોર્ડ આપવાના છે યુલિપ પ્લાનમાં એના 10% કરતા વધારે પ્રીમિયમ ભરો છો. આ બંને કેસની અંદર તમારા યુલિપ પ્લાનના પૈસા ટેક્સેબલ થતા હતા, એનાથી ઓછામાં ટેક્સેબલ નતા થતા. સો હજી આજે પણ એ વસ્તુ યથાવત છે કે જ્યારે જે જૂના ટેક્સ રેઝિમ પ્રમાણે ટેક્સેબલ નતા થતા કે 2.5 લાખથી ઓછું પ્રીમિયમ છે યુલિપ પ્લાન્સનું ટોટલ કરીને તો ટેક્સેબલ નથી. 10% કરતા ઓછું જો સમ ઇન્શ્યોર્ડનું પ્રીમિયમ ભરો છો તમે તો પણ ટેક્સેબલ નથી. પણ લાસ્ટ ટાઈમ જે ક્લેરિટી નથી કે જો ટેક્સેબલ થતું હોય તો કેટલા ટકા લેખે ટેક્સ ભરવાનો, એની ક્લેરિટી આ વખતે આપવામાં આવી છે કે એ ટેક્સ તમારે ઇક્વિટી ટેક્સેશન અથવા ડેટ ટેક્સેશન પ્રમાણે ભરવાનો આવશે, 12.5% લેખે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. બરાબર છે જુગલભાઈ, તમે જે રીતની વાત કરી એ પ્રમાણે જોવા જઈએ તો લગભગ તમે બધા જ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર તમે ચર્ચા કરી નાખી છે. અને મોસ્ટ ઓફલી જ્યારે મિડલ ક્લાસ છે એમને શું મળવાનું છે અને શું નથી મળવાનું એના વિશે પણ આપણે ચર્ચા કરી લીધી છે. તો જુગલભાઈ, સૌથી પહેલા તો VTVGujarati.com સાથે જોડાવા આપનો ખૂબ ખૂબ આભાર. તમને આ વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને ચોક્કસ કરણભાઈ મને ઇન્વાઇટ કરવા માટે. ચોક્કસથી. તમને આ વિડીયો કેવો લાગે જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.